જય નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે ગુરુકુમાર ટેલરમાં છીએ અને વાવણિયા વિશે આપણે ખેડૂતોના અભિપ્રાયો કેવા છે એ લેશું. તો આપણી સાથે છે લોહિંગા ગામના ખેડૂત. આપનું નામ જણાવશો? દુલાભાઈ પોપટભાઈ, ગામ લોહિંગા બારિયા. દુલાભાઈ બારિયા છે અને લોહિંગા ગામના પોતે વતની છે અને એ પોતે આજે ગુરુકૃપામાંથી વાવણીઓ લેવા આવ્યા છે. તો એની પાસેથી જાણીએ. દુલાભાઈ, તમે અહીંયા વાવણીઓ લેવા આવ્યા, બરોબર? તો વાવણીઓ એટલી બધી જગ્યાએ મળે છે, પણ તમે અહીંયા જે આવ્યા એનું કારણ શું, તમને કઈ રીતે માહિતી મળી? અમારા ગામમાં લીધેલો છે વાવણીઓ, બરોબર. અને વાવણીનું કામ બહુ સારું છે. બરોબર. અને બહુ સારું છે. વાવવામાં બધી રીતે હાલવામાં ટ્રેક્ટરને ઓછો પડે. બરોબર. અને લાંચનું કામ બહુ સારું છે. અને તમને આમ ખબર કેવી રીતે પડી? અમારે પડખે લઈએ છીએ, હા. વિડીયો જોઈએ છીએ અમે. બરોબર. વિડીયો તમે જોવો છો હા, એમ ને? વિડીયો દર્શક જોઈએ. મિત્રો, વિડીયો પણ એને આપણે અગાઉ વાવણિયા વિશે મૂક્યો તો એ એને જોયો અને વિડીયા ઉપરથી અને આજુબાજુમાં ગુરુકૃપા ટેલરના વાવણિયા અનેક જગ્યાએ હોય તો એની ઉપરથી એને જો. અને તમને આમ કેવું કામ લાગ્યું કામ બહુ વાવણિયામાં? સરસ સારું કામ, અને વાવણીયાનું કામ આમ તો સારું કહેવાય. આમ બરોબર. લોટકો ને આમ કોઈ જાતની તકલીફ ના આવતી. બરોબર. તમારે અગાઉ આની સિવાય બીજો કોઈ વાવણીયો હતો બીજી કોઈ જગ્યાનો? બીજી કોઈ જગ્યા નતો, પણ આની સિવાય બજાર નહીં આવતી. મજા નથી આવતી. બરોબર. દર્શક મિત્રો, એની પાસે બીજો પણ વાવણીઓ છે, બીજેથી લીધેલો, પણ એનો કેવું એમ છે કે ત્યાંથી વાવણીઓ અમે જે લીધો એમાં આ જે વાવણીઓ જે વાવવાની મજા આવે છે એવું એમાં મજા નથી આવતી. બરોબર ને? અત્યારે અમે બે જોડાવ્યા હતા, બે ભાઈએ જોડાવ્યા. બે ભાઈ બે વાવણીઓ જોડાયા. ડબલ પેટીના. બે ભાઈ છે અને બંને ડબલ પેટીના વાવણીયા જોડાયા છે. લોહિંગા ગામના પોતે વતની છે. અને બીજું આપ શું કહેવા માંગો છો વાવણીયા વિશે? વાવણીયાનું કામ આમ બહુ રેડી છે, અને વાવવા માટેનું બધું બહુ સારું છે. અને આપણે પાળા થતા જાય, બરોબર. આપણે થોડું ઘણું 2 વીઘાનું પીક કરવું હોય તો સારું રહે. એની માટે બરોબર. મોટા ટ્રેક્ટરની જરૂર ન પડે. મોટા ટ્રેક્ટરની જરૂર ન પડે, નાના ટ્રેક્ટરથી બધું કામ થઈ શકે. તો ઓલ ઓવર દર્શક મિત્રો, જે ખેડૂતોના અભિપ્રાયો હોય છે, ખેડૂતોના રિવ્યુ હોય છે, આપણે બનાવનાર વ્યક્તિને પૂછી એની કરતાં જે વાપરતા હોય, જે ખેડૂતો વાપરતા હોય એને પૂછી તો એનો પોતાની પાસેથી સાચો અભિપ્રાય મળે. તો આ જે દુલાભાઈ છે એણે પોતાનો અભિપ્રાય આપ્યો, તો આપ પણ અહીંથી કોઈ વસ્તુ લઈ ગયા હોય અને એનો અભિપ્રાય આપવા માંગતા હો તો આજે જ અમારા નંબર ઉપર કોન્ટેક્ટ કરો. અમે આપનો અભિપ્રાય અમારી ચેનલમાં દર્શાવશું.